નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાટલે આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આપણે વાત કરીએ છીએ કે પહેલું સુખ તે જાતે નિર્યા। ખેડૂત મિત્રો, આપણે દર વખતે કંઈક ને કંઈક નવા બાબતોની વાત કરતા હોય કે શુદ્ધ ખાવું, સારું ખાવું અને આપણું સ્વાસ્થ્ય જે છે એ જાળવી રાખવું। ખેડૂત મિત્રો, હાલ આપને બધાને ખબર છે કે શેરડીની અંદર માંથી ગોળ બનાવવાનો એ સમયગાળો ચાલી રહ્યો છે। ત્યારે મિત્રો, અમારા વિસ્તાર એટલે કે કોટડા સાંગાણી તાલુકામાં આજે મિત્રો આ રાજગઢ ગામે રમેશભાઈ અને ત્યાં આ ગોળ બનાવવાની કામગીરી શરૂ છે। છેલ્લા વર્ષોથી એ અહીંયા દેશી શેરડી જે છે એ શેરડીમાંથી એ ગોળ બનાવવાનો એ કામગીરી કરવામાં આવે છે। મિત્રો, ગોળ જે છે એ આમ તો પહેલાં આપણો વર્ષો જૂનો એ બિઝનેસ વર્ષોથી જે છે એ ગોળ બનાવવામાં આવતો હતો। ત્યારે દિવસે એ જુદા જુદા પરિવર્તનો આવ્યા અને શેરડી જે છે બંધ થઈ। પણ અહીંયા અમારા વિસ્તારની અંદર કોટડા તાલુકામાં લગભગ જે છે હજે ખેડૂત મિત્રો એ ગોળનું ખૂબ મોટા પ્રમાણની અંદર એ ઉત્પાદન કરે છે। ત્યારે મિત્રો, આ ગોળ જે છે એ આજે બધી જ જગ્યાએ જે છે એ મળે છે, પણ ગોળ જે છે શુદ્ધ હોતો નથી। ગોળની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ કેમિકલનો ઉપયોગ એ કરવામાં આવે છે અને આ કેમિકલના કારણે જે ગોળ ફાયદો કરે એના કરતાં વધારે નુકસાન કરે એવા કેમિકલો નાખી અને ગોળને જુદા જુદા રંગ કલર આપવામાં આવતા હોય છે। ત્યારે મિત્રો, માત્ર જે છે એ આ ગોળની અંદર આ જ્યારે ગોળ બને છે ત્યારે એ ભીંડીનું દ્રાવણ સિવાય જે છે કોઈ પણ પ્રકારના એ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ ગોળ જે છે એ શુદ્ધ જે છે એ તૈયાર કરી અને ખેડૂતો સુધી એ પહોંચાડે છે। મિત્રો, આજે જે છે એ જો વાત કરવામાં આવે તો આજે બુધવાર છે અને આજના બુધવારના દિવસે એ લગભગ રાજકોટ જિલ્લાના જે ઉદ્યોગપતિઓ છે એ પોતે એને ગોળ જે રસિયો ગોળ બનાવવો છે એની અંદર પોતાના કાજુ નાખવા છે, બદામ નાખવા છે, કોઈને જે છે એ ફ્રૂટ નાખવું છે, એ તમામ ભાઈઓ બહેનો એ આજે અહીંયા આવી રીતના બનાવવા માટે આવ્યા છે। તો મિત્રો, આપ પણ જે છે એ આવો ગોળ બનાવવા માગતા હોય અને શુદ્ધ ગોળ ખાવા માગતા હોય તો ચોક્કસ મિત્રો અમારા કોટડા તાલુકાના આ રાજગઢ ગામે રમેશભાઈ ભૂતનો એ મિત્રો તમે સંપર્ક સાધી શકો છો અને આ ગોળ જે છે મેળવી શકો છો। આ સિવાય ખેડૂત મિત્રો, આ ભેલીનો ગોળ છે, જે નાના નાના જે છે એ સોરસાની અંદર જે બનાવવામાં આવે છે એ બાળકોને જે ગમે એવો આ ગોળ જે છે જ્યારે આપણે ખાવા બેસીએ ત્યારે એક નાની ઢેફલી એ આપણે લઈએ તો એવો ગોળ પણ જે છે બનાવવામાં આવે છે। મિત્રો, વધારાની માહિતી માટેનો આપણો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335। આ નંબર ઉપર મિત્રો